નમસ્કાર. આપણી જે કરોડરજ્જુ છે એ એક એવી જ્ઞાનતંતુઓની દોરી છે જેને રક્ષણની બહુ જરૂર છે, કારણ કે એમાંથી આખા શરીરમાં સૂક્ષ્મ જોડાણ છે, ફાઇન કનેક્શન્સ છે, અને એ કનેક્શન્સ પર આપણું જીવન છે. આપણું યુરિનેશનની પ્રક્રિયા, મળ વિસર્જનની, આપણી બોલવાની ચાલવાની ક્રિયા, બહુ બધા સેન્સરી ઓર્ગન્સ, આખી પેરિફેરલ સિસ્ટમ, એને રક્ષણ જરૂરી છે અહીંથી શરૂ થઈને. એટલે એ જે બખ્તર છે એને આપણે કહીએ છીએ મણકા. તો એ જે મણકા છે એમાં ગરદનના 7 મણકા, સર્વાઇકલના C1 થી C7. ગરદનના મણકામાં જ્યારે તકલીફ થાય છે ત્યારે ઘણાને હાથમાં ખાલી ચડે કે નમનેસ આવે છે અને ગરદનમાં દુખાવો પણ થતો હોય છે. પછી એ 7 પછી બીજા 12 મણકા આવે જે પીઠના મણકા છે, એને થોરાસિક રીજન પણ કહેવાય, T1 to T12 અથવા D1 to D12. એ 12 મણકા પછી આવે કમરના મણકા, લંબર એટલે કમર, L1 to L5. અને કમરનો જે દર્દ છે એ જે લંબર સેક્શનમાં પ્રોબ્લેમ થવાથી થઈ શકે છે. એ જે L1 to L5 છે પછીનું જે સેક્રમ એટલે કે પૂંછડીનો ભાગ છે, એ પૂંછડીના મણકા તો ચોંટેલા જ છે, એને ભલે આપણે S1 2 3 4 આગળ નંબર આપીએ પણ એ જોડાયેલું છે આખું સેક્રમ. અને પછી કોકિક્સનો છેલ્લો આવે, બરાબર, એ કોકિક્સ પર આ બધું જોડાયેલું છે. તો આખા જે આ મણકાઓ છે એમાં જ્યારે કમરનું દર્દ થાય છે ત્યારે લંબર સેક્શનમાં તકલીફ પડે. જે લંબર સેક્શનથી નીચે પૂંછડીના મણકામાં તકલીફ પડે તો પગના નસમાં પ્રોબ્લેમ થાય, પગમાં ખાલી ચડે કે સાયટિકનો પ્રોબ્લેમ થાય. હવે આ બધાનો એક જ કસરતથી ઈલાજ સંભવ છે. હા, આપણે આમ કરીને આમ ખુરશીમાં બેઠા બેઠા જ હાથને ધીરે ધીરે ઉપર લાવીએ, સીધા કરીએ અને પછી આમ કરીને આમ ખેંચીએ. 15 સેકન્ડ રાખવાના શરૂઆતમાં. સહજ વધારે પડતું ખેંચશો તો દુખાવો થઈ જશે, ઢીલા રાખશો તો ફાયદો ખાસ નહીં થાય. એટલે બસ આમ જ શ્વાસ જેમ ચાલે છે એમ ચાલવા દો. આ 15 સેકન્ડ ધારો કે થઈ ગઈ તો ધીમે ધીમે, આ બહુ મહત્વનું છે, એ જ ડિરેક્શનમાં એને રિલીઝ કરીને હાથ પાછા લાવી દો. 2 મિનિટ પછી આ જ વસ્તુ ફરી કરજો. તમને સારું લાગે પછી 3 વાર સવારે એટલે કે 15 સેકન્ડ, 2 મિનિટ પછી ફરી 15 સેકન્ડ, 2 મિનિટ પછી ફરી 15 સેકન્ડ, એટલે 3 વાર થઈ ગયું. આવું 3 વાર સાંજે. સારું લાગે પછી 15 સેકન્ડની 30 સેકન્ડ કરો, 1 મિનિટ કરો. આ રીતે તમે આ જ ડિરેક્શનમાં હળવાશથી 1 મિનિટ માટે હાથને રાખો. એ જ હળવાશ સાથે વધારે ખેંચતા નહીં. શ્વાસમાં પડવાની જરૂર નથી, ચાલે જ છે, રોકવાનો નથી, એમાં ફોકસ પણ ન કરો. ધીરે ધીરે છોડી દો અને 2-3 મિનિટ પછી ફરી કરો. 3 વાર સવારે, 3 વાર સાંજે. આટલું માત્ર કરવાથી ગરદનની તકલીફ, હાથમાં નમનેસ કે ખાલી ચડવી, ગરદનનો દુખાવો, કમરની તકલીફ, કમરનો દુખાવો કે જે પગની નસ પકડાય છે, બધામાં રાહત મળવાની શરૂ થઈ શકે છે કે થશે. હવે બહુ સારું લાગે ને તમે ડિસિપ્લિન પર્સન છો તો દિવસમાં 3 વાર પણ કરાય. હવે આની જ વાત નીકળી છે તો જે દર્દીઓને દાખલ કરે છે એને વજન લટકાવે છે, એને ટ્રેક્શન કહેવાય. એટલે દર્દીની શરીરની આગળ પગના છેડે વજન બાંધ્યું, આ સેલ્ફ ટ્રેક્શન છે. તમે ઊભા જ્યારે તાડાસન કરો છો ત્યારે શરીર સીધું જ છે. આનો બેઠા બેઠા કરવાથી બેનિફિટ વધે છે, એટલે બેસીને જ કરજો. હવે જે લોકો પોચી વસ્તુઓ પર બેસે છે, એટલે કે બહુ જ પોચા સોફા પર, એની કમર બગડે છે. એટલે તમે બને ત્યાં સુધી આવી સાદી ખુરશી કે ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેસો, જેનાથી કમરને નુકસાન થતું ઓછું થાય. રિવોલ્વિંગ ચેરના બદલે સાદી ખુરશી પર બેસો તો નુકસાન ઓછું થવાની પૂરેપૂરી સંભાવના બનશે. હવે વર્ષો પહેલાં એક નેતાને મેં વિનંતી કરેલી દર્દી તરીકે આવ્યા ત્યારે કે સ્કૂલોની અંદર તમે જે બેન્ચ આમ છે એને 15 ડિગ્રી આવી કરી શકો તો વિદ્યાર્થીઓની ગરદન નાની ઉંમરે બગડવાની જે શરૂ થાય છે એ અટકી શકે છે. કારણ કે એક તો દફતરનું વજન, સર્વાઇકલને લંબર, ડોર્સલ પર, આમ ગરદન, એ જાપાનવાળાએ કેલ્ક્યુલેટરમાં બદલ્યું. આ બેન્ચો વર્ષો પહેલાં બદલાઈ શકી હોત. નાનકડી વાત હતી. મૂળ આપણે આપણા ઘરમાં જે ટેબલ છે એની પર એક્સટેન્શન રાખીને 15 ડિગ્રી પર આપણું કોમ્પ્યુટર મૂકીને કામ કરી શકીએ છીએ, લેપટોપ અથવા કીબોર્ડ આમ રાખીને. એટલે આમ ગરદન વાળવી ના પડે, અહીંયા મણકો દબાય છે. હવે તમે સૂતી વખતે સહેજ 50 થી 100 ml હૂંફાળા દૂધની અંદર 1 થી 2 ચમચી ગાયનું ઘી
મિક્સ કરીને પીઓ તો લુબ્રિકેશનના કારણે કમર દર્દમાં ફાયદો થાય. બપોર પછીનો જે તમારું ભોજન છે રાત્રે, એમાં ખટાશ ન લો, રાજમા અને રાંધેલા ચણા કે બાફેલા ચણા ન લો, મેંદો ન લો. આટલું માત્ર કરવાથી વાયુ ઓછો થશે અને તમારો જે દુખાવો છે એમાં ફાયદો થઈ શકે છે. અને તમે જે કંઈ કસરત કરો છો એમાં તમને જો કમર કે ગરદનની તકલીફ હોય તો આને બંધ કરી દો. આનો આંચકો અહીંયા પણ આવે છે, અહીંયા પણ આવે છે. જોખમ થવાની સંભાવના છે. એટલે કપાલભાતિ કે ભસ્ત્રિકા બંધ રાખો. 100% કમર દર્દ મટી જાય પછી એને થોડા કાઉન્ટથી શરૂ કરો. ફરી જો કમર દુખે તો તમારે એને બંધ રાખવી પડશે. કોઈ બી વસ્તુ બીમાર થવા માટે નથી કરવાની, એ આપણા સારા માટે છે. કપાલભાતિથી ઘણાની શ્વાસની તકલીફમાં પંપ છૂટી ગયો છે. કેટલાય દર્દીઓને ડાયાબિટીસમાં એટલો ફાયદો થયો છે કે ડાયાબિટીસની દવા ઓછી કે બંધ થઈ ગઈ છે. પરંતુ ગરદન અને કમરમાં જોખમ છે, હૃદય માટે પણ જોખમ છે. એટલે જ્યાં જોખમ છે ત્યાં આગળ જોખમ પર ફોકસ કરવું પડે. પ્રાણાયામ કે કોઈ પણ કસરત કે કોઈ પણ થેરાપી આપણા ભલા માટે છે. એમાં જડતા કે જીદ ન હોય. હવે આ જે ક્રિયા છે એ સિવાય તમારું સુવાનું ગાદલું વધારે પડતું પોચું હોય તો એને પણ બદલો. જે લોકો નીચે ગાદલું પાથરીને મજાથી સૂઈ શકે છે તો એ પ્રયત્ન કરે, ગાદલું બદલે. આ બધું કરો તો તમારી બીમારીમાંથી મુક્તિ આવે. કેવળ વ્યાયામ કરવાથી, કેવળ યોગ કરવાથી કે ડાયટ કરવાથી પૂરું આરોગ્ય ન મળે. અને મારો પ્રયત્ન તમને પૂરેપૂરું આરોગ્ય બને ત્યાં સુધી ઓછામાં ઓછી દવા કે દવા વગર આપવાનો છે. કારણ કે મારું મિશન છે સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમને સારું લાગે તો બીજાને સ્વસ્થ અને મસ્ત રાખવામાં આ જ વિડીયોને શેર કરો. નમસ્કાર, આભાર.